સાબરકાંઠા જિલ્લામાં રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત અનેક તાલુકામાં રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો। વડાલી પંથકમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને સિઝનનો પ્રથમ વરસાદ વરસતા સ્થાનિકોએ આનંદિત બન્યા હતા અને ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા શહેરીવાસી તથા ગ્રામ્યજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો। વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો, જેથી ધરતીપુત્રોએ વરસાદ વરસ્યા બાદ નવીન વાવણીને શ્રી ગણેશ કરશે। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી। કુવેતમાં સાબરકાંઠા જિલ્લાના 17 થી 18 શ્રમિકો અટકાયત હેઠળ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ અંગેનો દાવો કુવેતથી પરત ફરેલા પ્રથમ ગુજરાતી શ્રમિકે કર્યો છે। વિજયનગરના દ્રડવા ગામનો અલ્પેશ પટેલ કુવેતથી વતન પરત ફરતા પરિવારજનોની ખુશી જોવા મળી હતી। કુવેતમાં અટકાયત કરવામાં આવેલા ભારતીય શ્રમિકો પૈકી હજુ પણ 17 થી 18 જેટલા ગુજરાતી કુવેતમાં કેદ હોવાનું માનવામાં આવી રહ્યું છે। કુવેતમાં અટકાયત કરવામાં આવેલા ગુજરાતી શ્રમિક પૈકી સૌથી પહેલા વતન પરત પહોંચેલા અલ્પેશ પટેલે આ દાવો કર્યો છે। તેનું માનવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં ભારતીય શ્રમિકોને હાલ તો અટકાયત હેઠળ રાખવામાં આવ્યા છે। કુવેતમાં સ્થાનિક પોલીસ દ્વારા ભારતીય શ્રમિકોની અટકાયત કરવામાં આવી હતી, જેઓને પહેરેલા કપડે જ તેમના રહેણાંકના સ્થળથી અટકાયત કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી એક જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે બાદ તેમના માટે યાતનાના દિવસો પસાર થવા લાગ્યા હતા। પહેરેલા કપડાએ જ લઈ ગયા બાદ તેમને ભોજનમાં જ પણ નોનવેજ પીરસવામાં આવતું હતું, તો વળી નાહવા માટે સાબુ પણ પોતાના ખર્ચે ખરીદવા માટે પરવાનગી ન હતી। આ તો ઠીક, કોઈને મદદ માટે જાણ કે પછી કોઈની પણ સાથે વાતચીત પણ કરવા દેવામાં આવી રહી ન હતી, જેને લઈ તેમના માટે એક દિવસ પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો। અલ્પેશને જ્યાં રાખવામાં આવ્યો હતો ત્યાં 103 લોકો હતા, જ્યારે તે જ્યાં રહેતો હતો ત્યારથી 1108 લોકોની અટકાયત કરવામાં આવી હતી। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વિજયનગર। હું 11 વર્ષ પહેલાં ગયો હતો અને હમણાં 5-6 મહિને હું અહીં આવી જતો હતો ઘરે। 6 મહિના ત્યાં રહેતો હતો અને બીજા ઘરે 2-3 મહિના આવન જતો હતો, આવતો હતો અને 2 મહિના થયા ત્યાં હું ગયો હતો અને મંગપમાં આગ લાગી હતી અને હાદસો થયો હતો। ત્યાં 49 ડેથ થઈ ગઈ હતી, કેરલી બધા ભાઈઓ હતા। એના પછી 2 દિવસ પછી અમારી બિલ્ડિંગમાં ચેકિંગ આવી। ચેકિંગ આવવાથી 10:30 વાગે લાઇટ કાપીને અમારા બધા ભાઈઓ એમબીસીમાં ગયા। એમબીસીમાં જઈને રજૂઆત કરી, આ રીતનું કર્યું છે। એમબીસીના માણસ આવ્યા, બીજા દિવસે ફરીથી લાઇટ આપી 10:30 વાગે। 3 દિવસનું અમને એન્ટીમીટર આપ્યું હતું કે તમારે 3 દિવસમાં રૂમ ખાલી કરી નાખવાનો છે। તો પછી અમે બીજા દિવસે 11 વાગે જેવા ગયા રૂમ જોવા ગયા। રૂમ જોઈને પછી આવીને એમને કહ્યું કે રાત્રે અમે જવાના હતા ત્યાં, કારણ કે રૂમનું બધું સામાન હતું, સામાન લઈને બધું પેક કરતા 3-3:30 આવ્યા હતા અને સામાન બધું પેક કરતા હતા અને ત્યાંથી પછી જવાના હતા રાત્રે। તો 5 વાગે પોલીસ આવી, અમારા બધા મોબાઈલ લઈ લીધા, બહાર બેસાડી દીધા બિલ્ડિંગના અંદર, અમારા રૂમમાં પાછા જવા નહોતા દીધા અને મોબાઈલ અમારા પહેલાં લીધા કે કોઈ કોન્ટેક કોઈનો થયો નહીં। અને પછી અમને ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ ગયા। ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ જઈને પછી ત્યાંથી મોટી જેલમાં નાખ્યા। 103 હતા, 2 પાકિસ્તાની હતા અને 101 અમે ઇન્ડિયન હતા। 7 દિવસ જેલમાં હતા, કેવી તકલીફો પડી દવાની? 7 દિવસ અમને જેલમાં રહ્યા, એના વતી બહુ અમને તકલીફો પડી, કારણ કે ઘરમાં કોઈ વાત થતી નથી, કોઈ કોન્ટેક નહોતો અને ખાવા પીવામાં બધું નોનવેજ જ હતું। જે અમુક ખાતા અમે નહોતા ખાતા, જે ખાતા હતા એ ખાતા હતા। દવાનું સુગરની વ્યવસ્થા, જે સુગર હતી એમને આપતા હતા। બ્લડ પ્રેશરવાળાની કોઈ વ્યવસ્થા નથી। અમે કીધું બી હતું કે બ્લડ પ્રેશર છે એવી કોઈ દવા, કોઈને 2 દિવસ એકદમ ટેન્શનમાં ભાઈઓ આવ્યા હતા, એમને કોઈ તાવ આવે તો માથું ચડ્યું હતું, પેનાડોલમાં બી માંગણી કરી હતી, એ બી નહોતા આપતા તે। કેવી રીતે તમે ગયા રહ્યા? હું આવ્યો 8મા દિવસે આવ્યો, ત્યાંથી શનિવારે મને રાતની કોચીની ટિકિટ આપી અને કોન્ટેક્ટ તો અમારો કોઈ હતો નહીં ટેલિફોનમાં। તો પછી હું રેલવે સ્ટેશન અમે આવ્યા અને 15 માણસનું ડિપાર્ટમેન્ટ અલગ કર્યા હતા। તો અમને 15 માણસની કોચીની ટિકિટ આપી હતી અને કોચીથી અમે
મને મેં બીજા ભાઈના રાજસ્થાનના એક ભાઈ હતા એમને કોન્ટેક્ટ કર્યો, એ મોબાઈલ આપ્યો મને અને એનાથી મોબાઈલ લઈને મેં ઘરથી ટિકિટ મંગાવી. વિજયનગર મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ બંધ જોવા મળ્યું હતું. વિજયનગર મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ બંધ જોવા મળ્યું હતું, જેથી ઇન્ટરનેટ બંધ થતા વિવિધ કામગીરીને વ્યાપક અસર થઈ હતી. સાથોસાથ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ક્રિમિનલ સહિતના દાખલાઓ મેળવવા ભારે પરેશાની ઊભી થઈ હતી. સ્થાનિક કક્ષાએ વાલી જગતમાં પણ રોષ જોવા મળ્યો હતો અને વારંવાર ધક્કાથી વિવિધ અરજદારો પણ પરેશાન બન્યા છે. લલિત ડામોર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર.